નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણ વર્ગોમાં ફરીથી આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટના આ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. સવિશેષ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ નીટની પરીક્ષાનો લાભ મળે, નીટ તેમજ તેના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સરસ દેખાવ કરે એવા શુભ હેતુથી નીટના આ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નીટના વર્ગોની અંદર ધોરણ 11 પાર્ટ 2ના ખૂબ જ મહત્ત્વના પ્રકરણ થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરીશું. આમ તો થર્મોડાયનેમિક્સ વિશે પ્રાથમિક પરિચય તમને છે જ. ઉષ્માનું ડાયનેમિક્સ, ઉષ્મા યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતર કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા. સામાન્ય રીતે આપણે ઉષ્મા ઉર્જાની વાત કરીએ તો અણુઓની અથવા ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિને કારણે પદાર્થમાં રહેલી ઉર્જાને આપણે ઉષ્મા ઉર્જા કહીએ છીએ. યાંત્રિક ઉર્જા, કાર્ય, જ્યારે યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય ત્યારે આપણે કહીએ કે કાર્ય થયું. તો આપણે તરત જ ખ્યાલ આવશે મિત્રો કે પૃથ્વીના 75% ભાગ પાણી છે. આ પાણીના ઘટક કણો સતત અસ્તવ્યસ્ત ગતિમાં છે. આમ પૃથ્વી ઉપર જ 75% ભાગમાં ઉષ્મા ઉર્જાનો ખજાનો પડેલો છે. બીજી તરફ વાતાવરણની વાત કરીએ, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીની સાથે પૃથ્વીનું વાતાવરણ પણ ગતિમાન છે. આમ પૃથ્વીના વાતાવરણમાં અણુઓ સતત ગતિ ઉર્જા ધરાવે છે. આમ પૃથ્વીના વાતાવરણમાં પણ વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા છે. તેમજ આપણે સૌ માટે, આપણી પૃથ્વી માટે ઉર્જાનો સ્ત્રોત એવો સૂર્યના કેન્દ્રીય વિભાગનું તાપમાન 2 કરોડ કેલ્વિન જેટલું છે. આમ આટલા પ્રચંડ તાપમાને સૂર્યની અંદર પણ ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આવેલી છે. આમ પૃથ્વી પર, પૃથ્વીના વાતાવરણમાં અને સૂર્યમાં બધી બાજુ ઉર્જાના ખજાના પડેલા છે. બીજી તરફ આપણને ઉર્જાની તીવ્ર ખોટ છે. આપણે ઠેર વાંચીએ છીએ પાણી બચાવો, વીજળી બચાવો. આમ બીજી તરફ ઉર્જાની આપણે તીવ્ર ખોટ છે. તો અને આપણે જાણીએ છીએ હેલ્મહોલ્ટ્ઝના નિયમ પ્રમાણે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. તો શા માટે આપણે આ ઉષ્મા ઉર્જાને આપણે જરૂરી એવી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીને આપણું કાર્ય ન મેળવીએ? પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય એટલું સરળ પણ નથી. જેમ કે ધારો કે એક સળિયો લઈ લઈએ અને સળિયાને ખૂબ જ પ્રચંડ તાપમાને ગરમ કરીએ. 1000 કેલ્વિન તાપમાને એને ગરમ કર્યો. આ સળિયાને મોટર કારના પૈંડા જોડે અડકાડી દઈએ તો સળિયામાં રહેલી ઉષ્મા ઉર્જા મોટર કારના પૈંડામાં આવી જતી નથી અને મોટર કારનું પૈંડું કંઈ ગતિમાન થતું નથી. જો આમ થતું હોત તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર ખૂબ જ સરળ બનત. પરંતુ આટલું સરળ ન હોવાથી ફિઝિક્સમાં, ભૌતિક જ્ઞાનમાં એક આખી શાખા ડેવલપ કરવામાં આવી કે જે ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જાના પરસ્પર રૂપાંતરનો અભ્યાસ કરે છે. આ શાખા એ જ થર્મોડાયનેમિક્સ. તો આજે આપણે થર્મોડાયનેમિક્સ વિશે કેટલીક વાતો જોઈશું. મેં કહ્યું એમ, થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર અને ઉષ્મા ઉર્જામાં થતો ફેરફાર, આ બે મહત્ત્વની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ કન્સેપ્ટ થોડો ક્લિયર કરી દેજો. પદાર્થ ઉર્જા ધારણ કરી શકે, પદાર્થ ઉર્જા ધારણ કરી શકે, પદાર્થ ઉષ્મા ઉર્જા ધારણ કરી શકે, પદાર્થ નહીં કે ઉષ્મા, પદાર્થ ક્યારે ઉષ્મા ધારણ કરી ન શકે. એ જ રીતે પદાર્થ યાંત્રિક ઉર્જા ધારણ કરી શકે, પદાર્થ ક્યારે યાંત્રિક કાર્ય ધારણ ન કરી શકે. હવે આ કન્સેપ્ટ બરાબર યાદ રાખીને આપણે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરનો અભ્યાસ કરવો છે. મેં કહ્યું એ પ્રમાણે કોઈક સળિયો લઈ લઈએ, એ સળિયાનું તાપમાન ખૂબ જ વધારે છે. આ સળિયાને કોઈ પૈંડાના જોડે સંપર્કમાં લાવી દઈએ. બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં, આનું તાપમાન વધારે, આ વ્હીલનું તાપમાન ઓછું, તો સળિયામાં રહેલી ઉષ્મા ઉર્જા કંઈ વ્હીલમાં પ્રવેશતી નથી. વ્હીલ આ ઉષ્મા ઉર્જા શોષીને જો ગોળ ગોળ ફર્યું હોત તો એમ કહેવાય કે ઉષ્મા ઉર્જાનું
યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું. તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે આ જ જોવાનું છે. સૌ પ્રથમ આપણે આ ગરમ સળિયાને કોઈ બાષ્પશીલ પ્રવાહીની અંદર બોળી દઈએ તો એ પ્રવાહી બાષ્પમાં રૂપાંતર પામશે. આ બાષ્પ દ્વારા કોઈક એવી રચના કરીએ કે એની જોડે કોઈ વ્હીલ ગોઠવી દીધું હોય અને આ બાષ્પ જો આ પિસ્ટનને ધકેલે તો આ વ્હીલ ગતિમાન થાય, તો એમ કહેવાય કે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. તો આવી જે કંઈ રચના તેને આપણે ઉષ્મા એન્જિન કહેવાના છે. પણ એ પહેલાં કેટલાક થર્મોડાયનેમિક્સના મહત્ત્વની વાતોની ચર્ચા કરી લઈએ. થર્મોડાયનેમિક્સની અંદર ફેઝ ડાયાગ્રામ આ એક મહત્ત્વનો કન્સેપ્ટ છે. ફેઝ આપણે જાણીએ છીએ એટલે સ્વરૂપ. દ્રવ્યના 3 સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 દ્રવ્યો પૈકી આપેલા તાપમાને અને દબાણે કયું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે તેવું આ ડાયાગ્રામ પરથી જાણી શકાય. કોઈ એક તત્વ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આવો ફેઝ ડાયાગ્રામ કંઈક આવો છે. કોઈ એક તત્વ માટે ધારો કે આપણે આને ઓ કહી દઈએ, આ એ છે, આ બી છે અને આ સી છે. ધારો કે આ ઘન બતાવે છે, આ પ્રવાહી છે અને આ વાયુ સ્વરૂપ છે. તો આપેલા તાપમાને અને દબાણે દ્રવ્યનું કયું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે તે આ ફેઝ ડાયાગ્રામ પરથી જાણી શકાય. દાખલા તરીકે તાપમાનનું મૂલ્ય આટલું છે અને દબાણનું મૂલ્ય આટલું છે. આ દબાણનું મૂલ્ય છે, આ તાપમાનનું મૂલ્ય છે. દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો તાપમાન અને દબાણના આ મૂલ્યો માટે યામ બિંદુ આપણને ઘન સ્વરૂપમાં મળે. તો એમ કહી શકાય કે આ તાપમાન અને આ દબાણ માટે દ્રવ્ય ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. હવે તાપમાન થોડું વધારીએ તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તાપમાન હજી વધારીએ તો પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આવું જોઈ શકાય. અહીં જો તાપમાન અને દબાણના મૂલ્યો માટે યામ બિંદુ પ્રવાહી સ્વરૂપમાં પડે તો તે તાપમાન અને તે દબાણ માટે પ્રવાહી સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. એ જ પ્રમાણે જો યામ બિંદુ વાયુ સ્વરૂપમાં પડે તો તે તાપમાન અને તે દબાણ માટે દ્રવ્ય વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે એસી વક્ર પરના ઓસી વક્ર પરના બધા બિંદુઓ માટે શું કહી શકાય? નથી આ બિંદુ ઘન તરફ, નથી વાયુ તરફ. એ ઘન અને વાયુની બાઉન્ડ્રી પર છે. આને કહેવાય ઘન વાયુ આંતરપૃષ્ઠ. આવા પર કોઈ બિંદુ હોય, દાખલા તરીકે તાપમાન આટલું છે અને દબાણ આટલું છે, તો આ બિંદુ ઓસી વક્ર પર મળે છે. તો એમ કહી શકાય કે આ તાપમાન અને આ દબાણના મૂલ્ય માટે દ્રવ્ય ઘન અને વાયુ આમ બંને સ્વરૂપમાં સહઅસ્તિત્વ ધરાવે છે. ફરીથી, તાપમાન અને દબાણના બધા મૂલ્યો માટે દ્રવ્ય ઘન અને વાયુ બંને સ્વરૂપમાં સહઅસ્તિત્વ ધરાવે છે. એ જ પ્રમાણે એસી વક્ર પરના દરેક બિંદુઓ માટેના તાપમાન અને દબાણને અનુરૂપ દ્રવ્યનું ઘન અને પ્રવાહી સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે છે. અને એસી વક્ર પરના દરેક બિંદુઓ માટે દ્રવ્યનું પ્રવાહી અને વાયુ સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે છે. સી બિંદુ માટે શું કહી શકાય? સી બિંદુ પાસે ત્રણ સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. આ સી બિંદુને ટ્રિપલ પોઈન્ટ કહેવાય છે. તાપમાનના આ એક અનન્ય ચોક્કસ મૂલ્ય માટે, તાપમાન અને દબાણના એક અનન્ય મૂલ્ય માટે દ્રવ્યના ત્રણેય સ્વરૂપો સાથે સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. આવા બિંદુને ટ્રિપલ પોઈન્ટ કહેવાય છે. ટ્રિપલ પોઈન્ટનું તાપમાન TTR, દબાણ PTR, પ્રેશર ઓફ ટ્રિપલ પોઈન્ટ. આ આપેલા દ્રવ્ય માટે એક અને માત્ર એક જ મૂલ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું વિચાર આવતો હશે કે દ્રવ્યના ત્રણ સ્વરૂપો વળી સાથે અસ્તિત્વ ધરાવે શું છે? તો મિત્રો, તમે દરેકે અનુભવ્યું જ છે. એક જ ઉદાહરણ આપું એટલે આપને ખ્યાલ આવી જશે. તમે
સૌએ બરફના નાના અમથા ટુકડાને ફ્રીઝમાંથી કાઢ્યો હશે. બરફના આ ટુકડાને તમે ફ્રીઝમાંથી બહાર કાઢો અને થોડી જ ક્ષણોની અંદર તમે જોઈ શકો કે બરફના ઉપરની સપાટી પર પાણી આવી ગયું હોય છે, તેમજ બરફમાંથી વરાળ પણ નીકળી રહેલી છે. તો આ થઈ ગયું H2Oનું ટ્રિપલ પોઈન્ટ. ખાલી બરફનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, એમાં માત્ર 0.01નો વધારો થાય. આટલું થાય ત્યારે દ્રવ્યના ત્રણેય સ્વરૂપો તમે સાથે જોઈ શકો. આવું જ લગભગ બધા દ્રવ્ય માટે હોય છે. ઓફકોર્સ જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન અને દબાણના મૂલ્યો જુદા જુદા હોય છે, પણ દરેક દ્રવ્ય માટે એક ચોક્કસ ટ્રિપલ પોઈન્ટ હોય છે. જ્યારે તાપમાનની વાત આવે, થર્મોડાયનેમિક્સની વાત આવે તો તાપમાનની વાત આવે. તાપમાનની વાત આવે તો તાપમાનનું માપ અગત્યનું થઈ જાય. સામાન્ય રીતે તાપમાન 3 સ્કેલોમાં મપાય છે. એક છે ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખો મિત્રો, એની આગળ ડિગ્રી શબ્દ લખાય પણ છે અને ડિગ્રી અહીંયા દર્શાવાય પણ છે. ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન તાપમાન વચ્ચેનો સંબંધ આ પ્રમાણે છે. ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન કેલ્વિન -273. આ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સંબંધ છે, નોંધી લેશો. આ આપણે દાખલામાં 273 લઈએ છીએ, પણ જો એનું એક્ઝેક્ટ મૂલ્ય કહીએ ને, જ્યારે આપણે હવે વાત કરીએ છીએ તો અહીંયા 0.15 પણ છે. આ 0.15 ખાસ ઉમેરી દેજો. પછી દાખલા ગણો ત્યારે એને 0.15 અવગણો તો ચાલે, પણ કેટલીક વાર આને અનુલક્ષીને જ પ્રશ્ન પૂછાય છે. જેમ કે આવો એક પ્રશ્ન આવ્યો હતો કે બરફની જ વાત કરી દઈએ. બરફનું ટ્રિપલ પોઈન્ટ 273.16 કેલ્વિન છે. જ્યારે આની ખૂબ જ નજીક હોય તો એનું મૂલ્ય ડિગ્રી સેલ્સિયસમાં કેટલું થાય? જો આવો કોઈ દાખલો પૂછાયો હોય વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે 0.15 અવગણી ન શકાય. અહીંયા 30.6 મૂકો એટલે મેં તમને કહ્યો તે જવાબ આવી ગયો, 0.01 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ. આ જ રીતે બીજો સંબંધ છે ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ માપક્રમ. તાપમાનને ડિગ્રી ફેરનહીટમાં પણ દર્શાવાય, એમાં પણ આગળ ડિગ્રી શબ્દ લખાય પણ અને ડિગ્રી દર્શાવાય પણ. કેલ્વિનમાં ક્યાંય ડિગ્રી દર્શાવવાનું નથી કે લખવાનું નથી, માત્ર કેલ્વિન. જ્યારે ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, તો ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ અહીંયા બીજો સંબંધ દર્શાવ્યો છે, એ પણ તમે લખી શકો. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ +32. આના પરથી પણ પ્રશ્ન પૂછાય છે. એકવાર આવો પ્રશ્ન આવ્યો હતો કે કયા તાપમાન માટે, એટલે એ દાખલો અહીંયા સાથે સાથે આપણે ગણતા જ જઈએ, કયા તાપમાન માટે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ માપક્રમ એક સરખા થાય? આ પ્રશ્ન ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને જોવા મળી શકે એવો પાયાનો અને મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉકેલ આપણે બહુ સરળતાથી મેળવી શકીએ. આ સૂત્ર તો છે જ. ધારો કે ડિગ્રી ફેરનહીટ તેમજ ડિગ્રી સેલ્સિયસમાં જે સમાન મૂલ્ય છે એ એક્સ જેટલું છે, એટલે બંને બાજુ એક્સ લખી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે એક્સ મળી જાય. એક જ અજ્ઞાન, એક જ સમીકરણ. આનું તમે સાદુરૂપ આપી શકો. સાદુરૂપ આપો એટલે બહુ સરળતાથી તમને આ સંબંધ મળી જાય. આમ 32 આ બાજુ એટલે માઇનસ થઈ જશે, કારણ કે 9x વધારે છે. 9x - 5x એટલે 8x. 9x - 5x એટલે 8x. પણ હવે કહી દઈએ આને 5 વડે ગુણ્યું તો આને પણ 5 વડે ગુણવું પડે. 32/5 -32 × 5. હવે x રહી ગયો તો x ઇઝ ઇક્વલ ટુ -32 × 5/8. તો આ જોઈ લઈએ તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો. તો x ઇઝ ઇક્વલ ટુ 8 × 5 = -40. તો તમને જવાબ મળશે -40 ડિગ્રી સેલ્સિયસ. તમને જવાબ મળશે -40 ડિગ્રી સેલ્સિયસ. આમ મિત્રો ખાસ યાદ રાખજો કે ટેમ્પરેચર સ્કેલની જો વાત કરીએ તો જ્યારે ડિગ્રી ફેરનહીટ અને સેલ્સિયસની વાત કરીએ તો -40
ડિગ્રી ફેરનહીટ ઇઝ -40 ડિગ્રી સેલ્સિયસ. આ પ્રશ્ન તમારે યાદ રાખવો પડશે, બરોબર નોંધી લેજો. ડિગ્રી ફેરનહીટ એન્ડ ડિગ્રી સેલ્સિયસ. એ જ રીતે તાપમાન વચ્ચેનો ત્રીજો અને અંતિમ સંબંધ એ છે ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ. કેલ્વિનમાં ક્યારેય ડિગ્રી લખાતું નથી, તો ટી ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટી ઇન કેલ્વિન -273 પ્લસ 32 ડિગ્રી સેલ્સિયસ. આના પરથી પણ કોઈને કોઈ MCQ આવી શકે. આ સંબંધ તમે જાણતા હો તો બહુ સરળતાથી તમે તાપમાનના આંતરિક સંબંધો વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે સોલ્યુશન મેળવી શકો. હવે મિત્રો આપણે આગળ જઈએ તો થર્મોડાયનેમિક્સનો મહત્ત્વનો એવો શૂન્ય ક્રમનો નિયમ. તાપમાનનું માપન કરતા સાધનને આપણે થર્મોમીટર કહીએ છીએ. થર્મોમીટર વડે તાપમાનનું માપન થઈ શકે, પરંતુ અહીં વાત એ છે કે સંતુલન સ્થિતિ કોને કહેવાય. તો આ માટે થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમનો નિયમ ખૂબ જ મહત્ત્વનો છે. આ નિયમ એમ કહે છે કે જો A અને B આ બે કોઈ થર્મોડાયનેમિક વસ્તુ વચ્ચે સંતુલનની વાત કરવી હોય તો આપણે કોઈ ત્રીજી વસ્તુ Cની સંકલ્પના કરવી પડે. જો A અને C વચ્ચે થર્મોડાયનેમિક સંતુલન હોય, તે જ રીતે B અને C વચ્ચે પણ સંતુલન હોય તો ને તો જ A અને B પોતે થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય. મિત્રો આ નિયમ આમ તો ખૂબ જ ઇઝી લાગે છે. ગણિતમાં જોઈએ તો A ઇઝ ઇક્વલ ટુ C, B ઇઝ ઇક્વલ ટુ C, માટે A ઇઝ ઇક્વલ ટુ B એ રીતે યાદ રાખો તો પણ આ ચાલે એવું છે. હવે થર્મોડાયનેમિક્સ અંદર આપણે પહેલાં જ જોયું કે બે વસ્તુઓ પરસ્પર ઉષ્મીય આંતરક્રિયા કરે છે. ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જાની આપલે કરે છે, વિનિમય કરે છે. તો ઉષ્મા ઉર્જાનો વિનિમય કરતી આ બે વસ્તુ પૈકી કોઈ પણ એક વસ્તુને થર્મોડાયનેમિક તંત્ર કહે છે. અને આ થર્મોડાયનેમિક તંત્ર આ વસ્તુને સીધી અસર કરતા એની આજુબાજુના પર્યાવરણને થર્મોડાયનેમિક પરિસર કહે છે. પરી એટલે આજુબાજુનું, ચારે બાજુનું, પરિમિતિ ચારે બાજુનો સરવાળો, પરિકર વર્તુળ, પર્યાવરણ પરિસર ચારે બાજુનું પરિસર, તો વસ્તુ અને તેને અનુસરતું પરિસર. અને આપણે બે વસ્તુ લઈશું થર્મોડાયનેમિક્સમાં કે તંત્ર અને પરિસર. આ શબ્દ વારંવાર આવશે. હવે ઉષ્મા વિનિમયની જો વાત કરી તો આ ઉષ્મા વિનિમય બે પ્રકારના હોઈ શકે. હવે આપણે સમગ્ર પ્રકરણ દરમિયાન થર્મોડાયનેમિક તંત્રને આ પ્રમાણે જ રજૂ કરીશું, એટલે એ પણ તમે ધ્યાન રાખશો. આ તંત્રની દિવાલો સંપૂર્ણ અવાહક લેવાની છે, જેના દ્વારા ઉષ્મા ઉર્જાનો વિનિમય બિલકુલ શક્ય બનશે નહીં. તેમજ આ નળાકારની જોડે રાખેલ પિસ્ટન એ પણ ઉષ્માનો અવાહક છે. આમ પિસ્ટન દ્વારા પણ ઉર્જાની આપલે થવાની નથી. તો બાકી રહી ગયું તળિયું. આ તળિયું સુવાહક છે, એના દ્વારા ઉષ્માની આપલે થઈ શકે. તો આ થઈ ગયું થર્મોડાયનેમિક તંત્ર. હવે પરિસરની વાત કરીએ તો આ પરિસરમાંથી આપણે જોઈ લીધું કે બધી જ બાજુઓ બ્લોક કરી દીધી કે જે વિનિમય કરવાની જ નથી, માત્ર તળિયું વિનિમય કરવાનું છે. આથી હું હવે આપણે માટે પણ સરળતા રહી, સમજ માટે પણ સરળતા રહી, અને કહીશું પરિસર. તો આ થર્મોડાયનેમિક તંત્ર, આ તેનું પરિસર. હવે બે પ્રકારના ઉષ્મા વિનિમય શક્ય છે. તંત્ર પરિસરમાંથી ઉષ્માનું શોષણ કરે અથવા આના કરતાં વિરુદ્ધ. અત્યારે તમે જોઈ શકો તંત્ર પરિસરમાંથી ઉષ્મા શોષે છે, અથવા આનાથી વિરુદ્ધ હોતે તો તંત્ર પરિસરમાં વિરુદ્ધ એરો, તંત્ર પરિસરમાં ઉષ્મા છોડી શકે. એને પણ જરૂરી છે એટલે જરાક ઝડપથી દોરી દઈએ કે આ તંત્ર, આ પરિસર, આપણે કહ્યું એ મુજબ તંત્રની દિવાલો સંપૂર્ણ અવાહક, આથી ઉષ્મા ઉર્જાનો વિનિમય શક્ય નથી. પિસ્ટન પણ સંપૂર્ણ અવાહક, આથી પિસ્ટન દ્વારા પણ શક્ય નથી. પરિસર સુવાહક, તા ઉષ્મા શોષે છે. એના કરતાં વિરુદ્ધ બતાવી દઈએ તો તંત્ર
પરિસરમાં ઉષ્મા છોડે છે. આ બે ખાસ સંબંધ છે જે દાખલામાં ભૂલો કરાવી શકે. એટલે અત્યારથી જ પ્રારંભથી જ આ બે કન્સેપ્ટ ક્લિયર રાખજો. તંત્ર ઉષ્મા શોષે, ઉષ્માને ક્યુ કહી દઈએ. જો તંત્ર ઉષ્મા શોષે તો શોષેલી ઉષ્માને ધન ગણાય. તંત્ર ઉષ્મા છોડે તો તંત્રએ છોડેલી ઉષ્માને ઋણ ગણાય, નેગેટિવ લેવાય. તંત્ર પરિસરમાંથી ઉષ્મા શોષે તો પરિસર ઉષ્મા છોડે છે એમ પણ કહેવાય. આમ તંત્રએ શોષેલી ઉષ્મા ધન, પરિસરે છોડેલી ઉષ્મા પણ ધન. તંત્ર શોષે, પરિસર છોડે. આનાથી વિરુદ્ધ પ્રકારની થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્ર પરિસરમાં ઉષ્મા છોડે છે. જો તંત્ર ઉષ્મા છોડે તો તે ઋણ. એનો જ કે પરિસર શોષે છે, પરિસરે શોષેલી ઉષ્મા ઋણ, તંત્રએ શોષેલી ધન. આ બંને ચિહ્નો લઈને આપણે ગણતરીઓ કરવાની હોય છે. એટલે આ ખ્યાલ રાખજો. બીજી વાત કરીએ, તંત્ર ઉષ્મા શોષે છે. ધારો કે વિસ્તરણ થાય છે, પિસ્ટન ઉપર તરફ ગતિ કરે છે, તંત્રનું વિસ્તરણ થયું, કદ વધ્યું એમ કહેવાય. તો અહીંયા તંત્ર વડે કાર્ય થાય, આ કાર્ય પણ ધન ગણાય. એટલા માટે મેં બે આકૃતિ દોરી છે કે તમે સરળતાથી સમજતા જાઓ અને સાથે સાથે લખતા જાઓ. તંત્ર વડે થતું કાર્ય ધન. આના કરતાં વિરુદ્ધ જો સંકોચન થાય, જો આનું સંકોચન થતું હોય તો તંત્ર પર કાર્ય થાય છે એમ કહેવાય. તંત્ર પર કાર્ય થાય, પિસ્ટન નીચે તરફ ગતિ કરે, આ કાર્ય પણ ઋણ ગણાય. અહીંયા આ કાર્ય પણ ઋણ ગણાય. ટૂંકમાં આ બે કિસ્સા યાદ રાખવાના, ધન ઋણ. તંત્ર ઉષ્મા શોષે ધન, તંત્ર વડે કાર્ય થાય ધન, તંત્ર ઉષ્મા છોડે ઋણ, તંત્ર પર કાર્ય થાય ઋણ. આમ તંત્ર વડે થયેલું કાર્ય ઋણ ગણાય, તંત્ર વડે થયેલું કાર્ય ધન ગણાય, તંત્ર પર થયેલું કાર્ય ઋણ ગણાય. આ હકીકત એકવાર ઝડપથી તમે સ્ક્રીન પર છે જ દોરી હશે, એકવાર તમે એને વેરીફાઈ કરી લો. ઘણીવાર પૂછાય છે અને ગણતરીઓમાં પણ એક કામ લાગે છે. તો હવે કહીએ તંત્ર. તંત્ર પાસે 4 વેરિયેબલ છે. થર્મોડાયનેમિક તંત્ર પાસે દબાણ, કદ, તાપમાન અને ઉષ્મા ઉર્જા. ફરીથી દબાણ P, કદ V, તાપમાન T, ઉષ્મા ઉર્જા Q. આ ચારેય ભૌતિક રાશિઓ જો બદલાતી ના હોય, અફર જળવાઈ રહેતી હોય તો તેવા તંત્રને કહેવાય થર્મોડાયનેમિક સંતુલન તંત્ર અથવા તંત્રની સંતુલન અવસ્થા કહેવાય. આમાંથી એક અથવા એક કરતાં વધારે ભૌતિક રાશિઓમાં ફેરફાર થાય તો તંત્ર અસંતુલનમાં છે એમ કહેવાય. હવે સામાન્ય રીતે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં કોઈ પ્રારંભિક હોય, એને આપણે પ્રારંભિકને ઇંગ્લિશમાં ઇનિશિયલ કહેવાય. એ સામાન્ય રીતે આઈ વડે દર્શાવી દઈએ. એમાં એના દબાણ, તાપમાન અને કદના મૂલ્યો આપણે જે કંઈ હોય, ધારો કે 1 1 છે તો P1, V1, T1 અને Q1 દર્શાવી દઈએ. હવે આ સંતુલન અવસ્થામાંથી તંત્રને એવા કોઈ પરિસર જોડે સંપર્કમાં લાવવામાં આવે છે કે બે પૈકી કોઈ પણ એક વિનિમય થાય. આથી બધી ચલો દબાણ બદલાય, કદ બદલાય, તાપમાન પણ બદલાઈ શકે, અનેક રાશિઓ, અને છેવટે તંત્ર કોઈ ફાઇનલ થર્મોડાયનેમિક સંતુલન પ્રાપ્ત કરે. તંત્રની કોઈ ફાઇનલ થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિને આપણે આવા પરિબળો દ્વારા દર્શાવી શકીએ. દબાણ P2, કદ V2, તાપમાન T2, ઉષ્મા ઉર્જા Q2. આમ તંત્રને કોઈ પ્રારંભિક સંતુલન સ્થિતિ I માંથી અંતિમ સંતુલન સ્થિતિ F માં લઈ જઈ શકાય. આવી અનેક થર્મોડાયનેમિક પ્રક્રિયા હોય. હવે એવો આ થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે અગત્યનો એવો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. તો થર્મોડાયનેમિક્સના આ પહેલા નિયમ મુજબ તંત્ર કોઈ એક થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિમાં છે I, એમાંથી કોઈ અંતિમ સંતુલન સ્થિતિ F માં લઈ જવું છે. તો I અને Fને જોડતા અનેક માર્ગો વિચાર કરી શકીએ. ધારો કે આ માર્ગે લઈ જઈએ, આ કોઈ બીજો માર્ગ લઈ લઈએ,
આ કોઈ બીજો માર્ગ લઈ લઈએ અને આ કોઈ ત્રીજો માર્ગ લઈ લઈએ. આ માર્ગને આપણે અનુક્રમે એ, બી અને સી વડે દર્શાવી દઈએ. તો હવે કહી દઈએ, જો તંત્ર કોઈ પ્રારંભિક થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિ આઈમાં હતી એફમાં લાવવામાં આવે તો થતું કાર્ય આઈ એ સ્થિતિમાં કદ V1 હોય, એફ સ્થિતિમાં કદ V2 હોય તો આઈ એફ V2 V1 આઈ આટલા વિભાગના ક્ષેત્રફળ જેટલું થાય. આઈ એ એફ V2 V1 આઈ. જો બી માર્ગે લાવીએ તો કાર્ય આટલું વધે છે અને સી માર્ગે લાવીએ તો સૌથી વધારે કાર્ય કરવું પડે છે. આમ એ માર્ગ માટે તંત્રે શોષેલી ઉષ્મા QA હોય, તંત્ર વડે થયેલું કાર્ય WA હોય. બી માર્ગ માટે તંત્રે શોષેલી ઉષ્મા QB હોય, તંત્ર વડે થયેલું કાર્ય WB હોય. સી માર્ગ માટે તંત્રએ શોષેલી ઉષ્મા QC હોય, તંત્ર વડે થયેલું કાર્ય WC હોય. તો આ બધા જ કાર્ય અને ઉષ્માના મૂલ્યો અલગ અલગ આવે છે. આપણે જોઈ શકીએ કે કાર્ય અલગ અલગ છે. આમ તંત્રને કોઈ એક થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિમાંથી બીજી કોઈ થર્મોડાયનેમિક સંતુલન સ્થિતિમાં લઈ જવામાં આવે ત્યારે ઉષ્મા અને કાર્યના મૂલ્યો માર્ગ પર આધાર રાખે છે. પરંતુ દરેક માર્ગ માટે જો ક્યુ અને ડબલ્યુનો તફાવત ગણી કાઢવામાં આવે તો આ તફાવત દરેક માર્ગ માટે એક સરખો આવે છે. આમ આપણે કોઈ એવું થર્મોડાયનેમિક વિધેય વ્યાખ્યાયિત કરી શકીએ કે જે તંત્રની પ્રારંભિક અને અંતિમ સંતુલન સ્થિતિ પર જ આધાર રાખે અને દરેક માર્ગ માટે તેનું મૂલ્ય ક્યુ માઇનસ ડબલ્યુ જેટલું આવે. આ તફાવત માર્ગ પર આધાર ન રાખે. ઉષ્મા ઉર્જા ઓછા યાંત્રિક ઉર્જા, ઉર્જા ઓછા ઉર્જા એટલે આ ઉર્જા જ દર્શાવે છે. આ એવી ઉર્જા છે કે જે બાહ્ય માર્ગ પર આધાર ન રાખે, માત્ર આંતરિક સ્થિતિ પર જ આધાર રાખે. આ અર્થમાં આ ઉર્જાને તંત્રની ઇન્ટરનલ એનર્જી, ઈ ફોર એનર્જી, આઈ ફોર ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા EI કહે છે. આમ ડેલ્ટા EI ઇઝ ઇક્વલ ટુ QA માઇનસ WA. તો આ થઈ ગયો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. પણ મિત્રો આ જ નિયમના અન્ય સ્વરૂપો બી જોઈ લઈએ. આ નિયમને ઘણીવાર આ રીતે પણ લખીએ છીએ, D ઇઝ ઇક્વલ ટુ DQ માઇનસ DW. આ જ નિયમને ઘણીવાર આવી રીતે લખીએ છીએ, DQ ઇઝ ઇક્વલ ટુ DE પ્લસ DW. તો આ થઈ ગયા થર્મોડાયનેમિક્સના પહેલા નિયમના ખૂબ જ મહત્ત્વના સૂત્રો. હવે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ જોઈ લીધા પછી આપણે કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયા જોવાની છે. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ અને આ પ્રક્રિયાઓ દરમિયાન મળતા સમીકરણો પણ તમારે નોંધવા પડશે. એની આપણે અહીં કેવી રીતે આવ્યા એની સાબિતીમાં નહીં પડીશું, કારણ કે એવું આપણી નીટની પરીક્ષામાં સાબિતી પૂછાતી નથી. આપણે સીધા સમીકરણો સ્વીકારી લઈશું. થર્મોડાયનેમિક પ્રક્રિયાની વાત કરીએ તો જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ જળવાઈ રહેતું હોય એવી પ્રક્રિયાને એના નામ પરથી જ દબાણ અચળ સમદાબી થર્મોડાયનેમિક પ્રક્રિયા કહેવાય. સમદાબી પ્રક્રિયા માટે P અચળ, આથી કાર્ય P ડેલ્ટા V જેટલું હોય અને થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W. આ ત્રણ શૂન્ય ન હોય, બધા શૂન્યોત્તર હોય અને DW બરાબર P ડેલ્ટા V. તો ઘણીવાર આ MCQમાં આવે છે. સમદાબી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહેતું હોય એવી પ્રક્રિયાને નામ પરથી કદ અચળ સમકદી પ્રક્રિયા કહે છે. સમકદી પ્રક્રિયા માટે ન તો વિસ્તરણ થાય ન તો પ્રસરણ થાય. કદ અચળ રહી છે, આથી વિસ્તરણ પણ નહીં, પ્રસરણ પણ નહીં. આમ તંત્ર વડે પણ કાર્ય ન થાય, તંત્ર પર કાર્ય પણ ન થાય, બલકે તંત્ર વડે થતું કાર્ય શૂન્ય હોય. સમકદી પ્રક્રિયામાં કાર્ય થતું નથી. આથી થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ મુજબ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q આ સૂત્રનો ઉપયોગ થાય. આ પણ ઘણી બધી વાર MCQમાં આવે છે, જરા ધ્યાન રાખવું. જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોય એવી પ્રક્રિયાને એના નામ પરથી તાપમાન અચળ સમતાપી પ્રક્રિયા કહે છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ છે
આંતરિક ઉર્જા તાપમાનનું વિધેય છે, માટે આંતરિક ઉર્જા અચળ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. આમ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ અથવા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, આ સમતાપી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે કે જેટલી તંત્ર ઉષ્મા શોષે તેટલું તંત્ર વડે કાર્ય થાય, તંત્ર જેટલી ઉષ્મા છોડે તેટલું તંત્ર પર કાર્ય થાય. અને અંતિમ પ્રક્રિયા છે જેમાં ક્યુ અચળ, જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા અચળ રહે. ફરીથી એક સાથે તમે ત્રણ જોઈ શકો: સમદાબી દબાણ અચળ, સમકદી કદ અચળ, સમતાપી તાપમાન અચળ અને ઉષ્મા ઉર્જા અચળ સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા માટે ક્યુ અચળ. આમ સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ 0 આથી થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો આ સૂત્ર યાદ રાખો, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. આ ઉપરાંત અહીં આમ તો ચારે ચાર પ્રક્રિયા તમે જોઈ શકો અત્યારે સ્ક્રીન પર: સમદાબી, સમકદી, સમતાપી અને સમોષ્મી. પણ આપણે એવી મહત્ત્વની છે, આગળ આવે એવી પ્રક્રિયા છે સમતાપી અને સમોષ્મી. એટલે આ બે પ્રક્રિયાઓ માટે કેટલાક સૂત્રો બીજા જોઈ લઈએ. સમતાપી પ્રક્રિયા દરમિયાન આ એક સૂત્ર આપણે જોયું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. સમતાપી પ્રક્રિયા માટે જો આદર્શ વાયુ લઈએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. મ્યુ મોલની સંખ્યા, આર સાર્વત્રિક વાયુ અચળાંક અને તાપમાન પણ અચળ. જો તાપમાન પણ અચળ હોય તો સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર અચળ. આમ સમતાપી પ્રક્રિયા માટે પીવી અચળ. સમોષ્મી પ્રક્રિયાની વાત કરીએ. સમોષ્મી પ્રક્રિયા માટે પીવી રેઇઝ ટુ ગેમા બરાબર અચળ. આમ એમ કહી શકાય, આ ગેમા એટલે વાયુની બે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર. આ બે સૂત્ર યાદ રાખો. સમતાપીમાં ગેમા ન હોય અથવા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1, સમતાપી માટે ગેમા 1 લઈ લેવું તો આવી ગયું બંને સૂત્ર. સમતાપીમાં પીવી અચળ, સમોષ્મીમાં પીવી રેઇઝ ટુ ગેમા અચળ. પણ આ સંબંધની સાથે સાથે આપણે સમોષ્મીમાં દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ પણ મેળવવો પડે. જો પીવી રેઇઝ ટુ ગેમા અચળ હોય ને તાપમાન અને દબાણ વચ્ચેનો કહે તો વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી બાય પી સૂત્ર અહીંયા મૂકીને પી રેઇઝ ટુ 1 માઇનસ ગેમા, ટી રેઇઝ ટુ ગેમા અચળ તમે મેળવી શકો. અત્યારે હું ડાયરેક્ટ જ લખી દઉં છું, સાબિતીમાં આપણે જતા નથી, સરળ છે, તમે મેળવી શકો છો. એ જ રીતે દબાણ અને તાપમાનની જગ્યાએ તાપમાન અને કદ કયું હોય તો પીની જગ્યાએ મ્યુ આર ટી બાય વી મૂકીને તમે બહુ સરળતાથી ટી વી રેઇઝ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અચળ આ સૂત્ર મેળવી શકો. આમ સમોષ્મી પ્રક્રિયા માટે 3 સૂત્ર યાદ રાખો: દબાણ કદ પીવી રેઇઝ ટુ ગેમા અચળ, દબાણ તાપમાન પી રેઇઝ ટુ 1 માઇનસ ગેમા, ટી રેઇઝ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ, તાપમાન અને કદ ટી વી રેઇઝ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અચળ. સમતાપી પ્રક્રિયા માટે આ તો ખરું જ. આ ઉપરાંત સમતાપી પ્રક્રિયા માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી ઇન્ટુ એલએન V2 બાય V1, જ્યાં V1 પ્રારંભિક કદ, V2 અંતિમ કદ. આ સૂત્ર પણ મહત્ત્વનું છે. તો સમતાપી અને સમોષ્મી પ્રક્રિયા માટેના આ સૂત્રો તમે નોંધી લો કે જેથી ઝડપથી આપણે ખૂબ જ મહત્ત્વની એવી વાત કરી શકીએ. આ નોંધી લીધા હશે તમે. હવે આગળ જઈએ તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન, એને આપણે કહેવાના ઉષ્મા એન્જિન. આ ઉષ્મા એન્જિન સામાન્ય રીતે આ રીતે કાર્ય કરે છે. એમાં કાર્યકારી પદાર્થ અથવા તો તંત્ર, જેને આપણે આદર્શ વાયુ તરીકે લો છે, આ તંત્ર એ ખૂબ જ ઊંચા તાપમાનને આપણે કહી દઈએ પ્રાપ્તિ સ્થાન, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ કરે છે. આ શોષેલી ઉષ્માનો કેટલોક ભાગ એ કાર્યમાં રૂપાંતર કરે છે અને બાકીની ઉષ્મા એ નીચા તાપમાને રહેલી ઠારણ વ્યવસ્થામાં છોડે છે. આ નીચા તાપમાનવાળી ઠારણ વ્યવસ્થા, ખાસ કાળજી રાખજો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન આપણે હવે T1 જ કહેવાના છે.
ઠારણ અવસ્થાનું તાપમાન આપણે T2 જ કહેવાના છે. તો યાદ રાખો T1 ઇઝ ગ્રેટર દેન T2. જે બે તાપમાન આપેલા હોય એ પૈકી વધારે તે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, ઓછું તે ઠારણ વ્યવસ્થાનું તાપમાન. આમ ધારો કે Q1 જેટલી ઉષ્મા શોષે છે, Q2 જેટલી ઉષ્મા છોડે છે, તેણે કાર્યમાં કેટલી વાપરી? Q1 શોષી, પાછી Q2 તો છોડી દીધી, એટલે માટે કાર્યમાં રૂપાંતરિત ઉષ્મા Q1 માઇનસ Q2. Q1 શોષી, Q2 છોડી, આટલું કાર્ય કર્યું. હવે એક ચક્ર દીઠ Q1 શોષે ત્યારે આટલું કાર્ય કરે, તો એકમ શોષે તો કેટલું કાર્ય કરે? એને ચક્ર દીઠ કાર્યક્ષમતા કહેવાય. આમ ઈટા ઇઝ ઇક્વલ ટુ W બાય Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 બાય Q1, અથવા તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. આગળના દાખલાઓ માટે, આગળની ગણતરીઓ માટે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાના છે. હવે આપણે કહીએ કે આ કાર્યક્ષમતા ક્યારે 100% થાય? ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1 આપણે જોયું. આ કાર્યક્ષમતા ક્યારે 100% થાય? તો 100% કાર્યક્ષમતા માટે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા 1 મૂકી દો તો Q2 બાય Q1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં મિત્રો ગણિત આપણને બે શક્યતા આપે છે. ક્યાં તો અંશ શૂન્ય હોય તો પણ આ ગુણોત્તર 0 થાય, અથવા છેદ અનંત હોય તો પણ આ ગુણોત્તર 0 થાય. આમ તંત્ર અનંત ઉષ્મા શોષે અથવા તો ઠારણ વ્યવસ્થામાં શૂન્ય ઉષ્મા છોડે તો કાર્યક્ષમતા 100% થાય. પણ આ બંને અશક્ય છે. કોઈનામાંથી અનંત ઉષ્મા શોષવી એટલે શું? એક ઉદાહરણ સારું આપી દઉં એટલે તો આપણને ખ્યાલ આવશે. ધારો કે બરફમાંથી અનંત ઉષ્મા શોષવી શક્ય છે, તો અગાઉ મેં જ્યારે ફ્રીજનું ઉદાહરણ આપ્યું એ 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફને જેવું તમે બહાર કાઢો તો એ બરફ પાણીમાં રૂપાંતર પણ પામે. એટલું જ નહીં, તરત જ વાયુ બનીને ઉડી પણ જાય. શું લાગે વિદ્યાર્થી મિત્રો, આ શક્ય છે? નથી. આમ કોઈનામાંથી અનંત ઉષ્મા શોષી શકાય નહીં. એ રીતે જો તંત્ર ઉષ્મા છોડે નહીં તો પાછું પોતાની મૂળ અવસ્થામાં લાવી શકાય નહીં. આમ બંને અશક્ય છે. આથી ખાસ યાદ રાખો કે થર્મોડાયનેમિક્સમાં 100% કાર્યક્ષમતા શક્ય નથી. તો પછી કેટલી કાર્યક્ષમતા મેળવીએ? આજે આપણે ધારો કે તમે કોઈ વાહન ચલાવો છો, તેની એવરેજ બહુ ઓછી આવે, તમે કહો છો કે એવરેજ બહુ ઓછી આવે, તમે મિત્રો સાયન્સના વિદ્યાર્થી તરીકે એ નોંધ્યું કે ધુમાડો વધારે કાઢે છે. જો ઉષ્મા જેટલી વધારે છોડે, આપણે કહ્યું કે આદર્શ માટે 100% માટે કેટલો એ 0. હવે 0 તો શક્ય નથી કે 0 છોડે જ નહીં, પણ જેટલી ઓછી ઉષ્મા છોડશે તેટલી એની કાર્યક્ષમતા, એટલી એની કેપેસિટી વધારે મળશે, વાહન માટે એવરેજ વધારે મળશે. તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો ભલે કાર્યક્ષમતા 100% નથી, પણ વધુમાં વધુ કેટલી મેળવી શકાય? આવો વિચાર વર્ષો પહેલાં કાર્નો નામના વૈજ્ઞાનિકને આવ્યો હતો. એની ઇંગ્લિશમાં સ્પેલિંગ CARNOT છે, એટલે ઘણા કાર્નોટ પણ બોલે છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ટી સાયલન્ટ છે અને એનું નામ હતું કાર્નો. તો કાર્નો નામના વૈજ્ઞાનિકને આવ્યો સૌ પ્રથમ આ વિચાર કે ભલે કાર્યક્ષમતા 100% નથી, પણ વધારે કેટલી મેળવી શકાય. આથી એણે 4 તબક્કાઓમાં એક ચક્રીય પ્રક્રિયા આપી, જેને કાર્નોટ ચક્ર અથવા તો આદર્શ ઉષ્મા એન્જિન કહે છે. આ 4 તબક્કાઓના ક્રમ જરૂરી છે. મેં અગાઉ કહ્યું હતું તેમ કે સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તો આમાં 2 સમતાપી અને 2 સમોષ્મી પ્રક્રિયા છે, પણ ક્રમ મહત્ત્વનો છે. પ્રથમ સમતાપી, બીજી સમોષ્મી, ત્રીજી સમતાપી, ચોથી સમોષ્મી. હવે પહેલી 2 પ્રક્રિયા પ્રસરણની છે અને અંતિમ 2 પ્રક્રિયા સંકોચનની છે. અંતિમ 2 પ્રક્રિયા સંકોચનની છે. એટલે આ ક્રમ યાદ રાખવો પડે. સમતાપી પ્રસરણ, સમોષ્મી પ્રસરણ, સમતાપી સંકોચન, સમોષ્મી સંકોચન. અહીંયા આગળ હું તમને થર્મોડાયનેમિક સ્થિતિ આપી દઉં છું. આ સ્થિતિ તમારે યાદ રાખવી પડશે. પ્રરંગ P1 V1 T1 સમતાપી એટલે તાપમાન તો એનું એ જ રહ્યું, પણ દબાણ અને કદ બદલાયા. આમ P2 V2 T1. એ રીતે સમોષ્મી માટે B થી C, તો બીમાં P2 V2 T1, એમાંથી Cની અંદર દબાણ બદલાય
કદ બદલાય પણ તાપમાન પણ બદલાશે, કારણ કે પ્રસરણ થાય છે. આથી તાપમાન T1થી ઘટીને T2 થશે. ત્રીજો તબક્કો C થી D, તો Cમાં તો અવસ્થા છે જ P3 V3 T2, એમાંથી Dમાં આવે પાછું સમતાપી સંકોચન, એટલે દબાણ બદલાશે, કદ બદલાશે પણ તાપમાન એનું એ જ રહેશે. અંતિમ તબક્કો જેમાં દબાણ P4, કદ V4 અને તાપમાન T1 છે, ત્યાંથી પાછું પોતાની મૂળ સ્થિતિ એમાં લાવવામાં આવે અને ચક્ર પૂરું થયું. એથી શરૂઆત કરી પાછું એમાં આવી ગયા. તો આ થઈ ગયું કાર્નો ચક્ર. આ કાર્નો ચક્ર દરમિયાન વારાફરતી આપણે કાર્ય અને ઉષ્માના સૂત્રો મેળવીને કાર્યક્ષમતાનું સૂત્ર મેળવી શકીએ. અત્યારે સાબિતી તમારા અભ્યાસક્રમમાં છે પણ પરીક્ષામાં નથી, એટલે તમે થિયરીમાં મેળવશો. અત્યારે સીધું હું સૂત્ર જ લખી દઉં છું. કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1, જ્યાં T2/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/Q1. તો આ થઈ ગયું કાર્નો ચક્ર અને તેની કાર્યક્ષમતા અને તેના સૂત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આના દાખલા નીટ માટે ખૂબ જ અગત્યના છે. તો હવે આપણે કેટલાક આના દાખલા જોઈ લઈશું. આ એક દાખલો આ પ્રકારનો છે. એક કાર્નો ચક્રની કાર્યક્ષમતા 40% છે, 40%. 40% એટલે 40/100, 2/5. ઠારણ વ્યવસ્થાનું તાપમાન 280 કેલ્વિન છે. હવે આ તાપમાનને અચળ રાખી, ઉષ્મા પ્રાપ્તિ તાપમાન ધારો કે T1 છે, તો આ તાપમાનને અચળ રાખવાનું છે. આ અચળ રાખી ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું ઘટાડવું જોઈએ કે કાર્યક્ષમતામાં 10%નો વધારો થાય. 10% થાય નહીં, 10%નો વધારો થાય. છે કેટલી? 40%. 40%માં 10%નો વધારો કરીએ તો કેટલી થશે? 50%. આમ કાર્યક્ષમતા 50% થાય. 50% એટલે અડધું, 50/100 અથવા 1/2. તો આ દાખલો બહુ સરળ છે. આટલા ઝડપથી આપણે ગણી શકીએ. જોઈ લઈએ કે સૂત્ર તો આપણે આજ વાપરવાનું છે. અહીં કાર્યક્ષમતા 40% છે. પહેલાં 40% એટલે 0.4. 0.4 ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. આના પરથી T2/T1 ઇઝ ઇક્વલ ટુ 1 - 0.4. 1 - 0.4. આના પરથી T1 ઇઝ ઇક્વલ ટુ T2/0.6. T2 280 આપેલા હતા. 280/0.6 કરો એટલે બહુ સરળતાથી તમે આ મેળવી શકો. આનું સાદુરૂપ આપીને તમને T1 મળી જશે. આ T1 તમને મળી ગયું. હવે એમ કહે છે કે આ T1 અચળ રાખવાનું છે. તો T1 ડેશ બરાબર T1 અને કાર્યક્ષમતા 50% એટલે કે અડધી થાય છે. એટલે ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. અહીંયા ખાલી ડેશ ડેશ કરી દઈએ. હવે T1 ડેશ તો આટલા જ લેવાના છે. આથી T2 ડેશ/T1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - ઈટા ડેશ. અહીંયા કિંમતો મૂકી દો, ગણતરી કરી શકો તો T2 ડેશ તમને મળશે 300 કેલ્વિન. આમ અગાઉ T2 280 હતું, તેનું આપણે 300 થઈ ગયું. આ બેનો તફાવત લઈ લો એટલે અહીંયા જો બતાવી દઉં. આ બેનો તફાવત ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 300 - 280, દેટ ઇઝ 20 કેલ્વિન. તો આ પ્રમાણે તમે સરળતાથી શોધી શકો. આ જ પ્રકારનો કંઈક એક બીજો દાખલો આવો પૂછાયો છે કે એક કાર્નો ચક્ર એ અનુક્રમે 300 કેલ્વિન અને 800 કેલ્વિન પર કાર્ય કરે છે. તો એની કાર્યક્ષમતા ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીં કાળજી રાખજો, ભૂલ થવાની પૂરી શક્યતા છે. અહીં ભૂલથી જે પહેલું આપ્યું તેને T1 લઈ લે છે અને બીજું આપ્યું તે T2. એવું નથી. યાદ કરો, થર્મોડાયનેમિક્સમાં T1 ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન T2. જે ઓછું આપેલું હોય તે T2 અને વધારે આપેલું હોય એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સરળતાથી કિંમતો મૂકીને ગણી શકો. અત્યારે એમાં વધારે સમય બગાડતા નથી. બરાબર. કાર્યક્ષમતા 3/8 આવશે. અહીંયા 3/8. આમ 5/8 કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 5/8 સૂત્ર તમે સરળતાથી મેળવી શકો. આ જ રીતે એક બીજો દાખલો આવ્યો છે. એ પણ આ સૂત્રનો જ છે
એમાં એક સૂત્ર બીજું ઉમેરી દઈએ કે ઈટા ઇઝ ઇક્વલ ટુ W/Q1. એક કાર્નો ચક્ર દરમિયાન ભાઈ શોષાયેલી ઉષ્મા આપેલી છે કે એક થર્મોડાયનેમિક તંત્ર 6000 કેલરી ઉષ્માનું શોષણ કરે છે, એની કાર્યક્ષમતા 25% છે. તો ઈટા બી આપેલું છે, એ ટકામાં આપેલું છે એટલે તમે સરળતાથી એનું મૂલ્ય 1/4 ગણી શકો. હવે તમને કહ્યું છે કે કેટલું કાર્ય થાય અથવા કેટલી ઉષ્મા છોડે એ પણ શોધો અને છોડેલી ઉષ્મા શોધો. તો બે બાબત શોધવાની છે કે તંત્ર વડે કેટલું કાર્ય થયું અને તંત્રએ કેટલી ઉષ્મા છોડી. તો આગળ જોઈ લઈએ આપણે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ W/Q1. આના પરથી W ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ ઈટા. Q1 6000, ઈટા 1/4 એટલે તમને તરત જ મળી જાય 1500 કેલરી. આમ તંત્ર 1500 કેલરી જેટલું કાર્ય કરે છે, પણ સામાન્ય રીતે થયેલું કાર્ય જૂલમાં છે. એટલે કદાચ તમને પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં વિકલ્પ કેલરીમાં ન આપ્યો હોય, જૂલમાં આપ્યો હોય, તો કેવી રીતે કરવું? તો W ઇઝ ઇક્વલ ટુ 500 કેલરી. ભાઈ એક શબ્દ યાદ રાખો, કેલરીમાંથી જૂલમાં ફેરવવા માટે કેપિટલ જે વડે ગુણો અને જૂલમાંથી કેલરીમાં ફેરવવા માટે ભાગો. એક સૂત્ર તમને શોર્ટકટ આપું છું, જુ કે ભાગો કે જુ ગુણો. હસીને યાદ રાખવા માટે એક વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. જુ કે ભાગો એટલે તમે કોઈને પૂછો છો કે ભાઈ માથામાં જુ છે કે? જુ હોય એટલે ભાગી જાઓ. કે જુ ગુણો યાદ રહી ગયું ને. હવે ક્યારે બી ભૂલ ના પડે. જુ કે ભાગો એટલે જૂલમાંથી કેલરીમાં ભાગો અને કેલરીમાંથી જૂલમાં ફેરવવા માટે 4.2 વડે ગુણો. તો આ તમારું જૂલમાં આવી ગયું. તો આ કાર્ય જૂલમાં આવી ગયું. હવે એમ પૂછ્યું કે કેટલે કેલરી ઉષ્મા છોડે છે, એટલે બીજું છોડેલી ઉષ્મા શોધવી છે. તો W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. આ સૂત્રનો ઉપયોગ કરી દો. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને સીધું Q2 મળી જશે કે Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ W. તો Q1 6000 કેલરી હતી, W 1500 હતું. બેનો તફાવત કરો એટલે તમને મળી જાય 4500. તો તરત જ તમને Q2નો જવાબ મળી જાય. આમ તંત્રએ કેટલી ઉષ્મા છોડી એ પણ તમે ખૂબ સરળતાથી ગણી શકો. બીજો આવો એકાદ દાખલો ગણી દઈએ. એક દાખલામાં કંઈક આવું છે કે એક કારનો ચક્ર દરમિયાન શોષાયેલી ઉષ્મા આપેલી છે. શોષાયેલી ઉષ્મા 8000 કેલરી છે અને તંત્રએ છોડેલી ઉષ્મા આપેલી છે. તંત્ર 2000 કેલરી જેટલી ઉષ્મા છોડે છે. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 500 કેલ્વિન હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન પણ ગણો અને કાર્યક્ષમતા પણ ગણો. તો આ દાખલો મિત્રો તમે લાગે પણ કેટલો સરળ છે. એકદમ સરળતાથી તમે આ ગણી શકો કે Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. આના પરથી T2 ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ Q2/Q1. અહીંયા સૂત્રો મૂકીને તમે અંતિમ સ્વરૂપ લાવી શકો, અંતિમ જવાબ ગણી શકો. તો એ ગણતરીમાં આપણે અહીં સમય બગાડતા નથી. બીજી વાત કરી દઈએ. એમણે પૂછ્યું કે કાર્યક્ષમતા ગણો. તો અહીંયા તમે 1 - T2/T1 વાપરો તો પણ ચાલે, Q2/Q1 વાપરો તો પણ ચાલે. બેમાંથી કોઈ પણ સૂત્ર વાપરો જવાબ સરખો જ આવશે. Q2 એટલે 2000, Q1 એટલે 8000. આમ 1 - 1/4 એટલે આની કાર્યક્ષમતા થઈ ગઈ 3/4 અથવા તો ટકાવારી પૂછ્યું હોય તો 3/4 અથવા 75%. તો આ એક દાખલો થઈ ગયો. બીજો એક દાખલો જોઈ લઈએ. આમાં આવું છે કે એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 50 કિલો જૂલ ઉષ્મા શોષે છે અને કાર્યક્ષમતા 30% છે. તો Q2 શોધો. તો અહીં પણ એની જ વાત થઈ. કિલો જૂલ છે એને તમે 10⁻³ જૂલમાં ફેરવી શકો. 30% છે તેને 30/100 અથવા 3/10 કરી શકો.
Q2 શોધવાનું છે તો સૂત્ર તો આપણું એનું જ છે, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. આના પરથી Q2 બાય Q1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈટા 1 માઇનસ 3/10. આમ Q2 બાય Q1 ઇઝ ઇક્વલ ટુ 7/10. આથી Q2 ઇઝ ઇક્વલ ટુ 7/10 ઇન્ટુ Q1. અહીંયા Q1ની કિંમત મૂકી દો, 7/10 ઇન્ટુ 50 kJ. આમ તમને જવાબ મળી જાય 35 kJ, જે એક વિકલ્પ તરીકે આપ્યો જ છે. તો મિત્રો, આ રીતે થર્મોડાયનેમિક્સમાં ખાસ કરીને કાર્નોટ ચક્રના દાખલા વારંવાર પૂછાય છે અને કાર્નોટ ચક્રના દાખલા પ્રમાણમાં સરળ પણ છે. તો મિત્રો, થર્મોડાયનેમિક્સની અંદર આપણે જોયું કે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકીએ. કાર્નોટ સાયકલની મદદથી મહત્તમ કાર્યક્ષમતાથી આવું રૂપાંતર થઈ શકે અને કાર્નોટ ચક્રના દાખલા પણ આપણે જોયા. હવે આ દાખલાનો મહાવરો તમે વધારે કરો, આ એકને એક પ્રેક્ટિસ 2-3 વાર કરો તો આવા દાખલાઓ તમને ક્યારેય અઘરા ન પડશે. જેમ પુનરાવર્તન કરશો, જેમ લખીને તૈયારી કરશો, તેમ તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તો આની પ્રેક્ટિસ તમે કરશો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ.